સીતારામ, સતદેવદાસ, અમરદેવદાસ, જય મહામર, જય શ્રી કૃષ્ણ. આજે છે આ દાદાની પુણ્યતિથિ અને જો બધા મહેમાન પધારી રહ્યા છે. જોતા બધા લેડીઝો કેવા મોજમાં શાકભાજી કાપી રહ્યા છે અને આ બચ્ચી બેન એ બહુ જ ખુશ લાગી રહ્યા છે. તમને અહીંયા મજા આવી રહી છે? ઓ બેન જો અહીંયા આપણે મસ્ત મજાનું તીખું તીખું મિક્સ શાક બની ગયું છે. બટેટા, વટાણા અને હજી કેટલું બધું. જો આ લોકોએ આપણા માટે સેવા આપી એમનો ખૂબ ખૂબ આભાર. જો આવી રીતે જોઈ બધાએ મોજમાં જ રહેવાના. ભાઈ કેમ ઊભા છે? અને આજે તો મારે છે ને ધરાર શરમાતા વિડીયો લેવો પડ્યો, કેમ કે મમ્મી ઉપરથી એટલું કહેતી હતી અને મને શરમે આવતી હતી. જો આ નાનું બાવે આશ્રમે પધાર્યું છે, એ પ્રભુજીને હેલ્પ કરવા આવે છે. આપણા બુઝુર્ગો એટલે આપણા મોટા માણસો છે. તો બધાને જય મા અમર. કેમ છો બધા? જો આજે તો છે ને ખૂબ બધાનો તડકો નીકળ્યો તો એમાં આંબા કહે છે કે અમને પાણી પાવ, અમે તમને કેરી આપશી. જો ભાઈ, માણસથી તો ભૂલ થાયા કરે હો, એટલે થોડુંક આપણે ધક્કો મારીને આગળ હકાઈ લેવાનું હોય. જો કેટલા બધા મહેમાન પધાર્યા હતા અને બધાને બહુ જ અહીંયા આવીને મજા આવી. આ બેન છે આપણા પરીબેન અને દિવ્યાબેન. બંને તો આશ્રમે રમતા જ હોય. આપણા પ્રભુજીનો એરિયા જ્યાં હમણાં બધા જમતા હશે મોજ મજાના. અત્યારે તો બધાને એવી શાંતિ છે ને. અને અહીંયા જો કામ ચાલુ થઈ ગયું છે. મામા, પાર્થ મામા, ભીમ મામા. કેમ પાર્થ મામા, તમારા ઉપર કામનો બોજ આવી ગયો ને? કેમ છો ભીમભાઈ? તમારે તો એવું જોઈએ, અમે બધી ફાંકી લઈ હો. હા, બહુ સારું. અહીંયા જ છે મારો ભત્રીજો કાનો. બધાએ મળીને નળિયા ઉતારી રહ્યા છે. આપણા મંદિરે નળિયા ચડાવવાના છે થોડાક સમયમાં, ટૂંક સમયમાં એમ કહેવાય. શું ટૂંક સમયમાં? કેમ છો કાના? જો દક્ષાબા એવા. જો કેમ છો દક્ષાબા? મજામાં ને? જો આપણે છે ને મંદિરે છે ને બહુ જ દેશી કરવાનું છે, એટલે આપણે ગુલાબે આવી ગયા છે. આ ગુલાબ આપણે ઉતારીને અમરમાને ચડાવશી. મામા જલ્દી મંદિરનું કામ કરવા માંડો. હાલો. એ પાર્થ મામા, તમને કહું છું, પ્રભુજીને છાંયો પડી જશે અને બધાને શાંતિ મળી જશે. છાંયો થઈ જશે ને એકવારમાં. અને જો આ મારો મસ્તીનો ગ્રીન આંબો ને મારું મસ્તીનું આટલું મોટું આશ્રમ. હાલો બધા એકવાર તો આશ્રમની વિઝિટ આવો. મારા અમરમાં બેઠા છે. પછી અહીંયા નાના દીપો ને બધા નળિયા સાફ કરી રહ્યા છે. અને મારી ગાય પણ ઊભી છે. હેલો ગાય. હેલો, જય મા અમર. આ લાકડા પેન્ટ થઈ ગયા છે અને નાના એમાં કંઈક કરી રહ્યા છે. હવે કંઈ અંદાજો તો નથી કે શું કરી રહ્યા છે. અહીંયા ઈંટોનો ઢગલો પડ્યો છે. અને જો અમે પરમાબાઈ ને રમીલાબેન ને ભૂમિબેન ને જો બધા નળિયા સાફ કરી રહ્યા છે. કેમ પરમાબાઈ? જો કેટલા બધા નળિયા સાફ કરી નાખ્યા. જો આ સાઈડમાં પડ્યા છે ને. અને આપણા ગાર્ડનમાં ફ્લાવર્સ કેટલા બધા આવી ગયા છે. તો આ બધા ફ્લાવર્સ આપણે તોડીને મંદિરમાં લગાવશી. મંદિરને ડેકોરેટ તો કરવાનું જ છે ને. હા, અષાઢી બીજ આવશે ને તો મોટો મહેલ જેવું કરી નાખવું છે આપણે આપણું અમરમાનું મંદિર. અને આખો આશ્રમ શણગાર દેવો છે મસ્ત રીતે.